ફેસને વાઇપ્સથી ક્લીન કરશું. આઈસ ડીપ કરશું. આપણે ફેસ ક્લીન કરી નાખ્યો, પછી આઈસમાં ડીપ કર્યો. હવે આપણે સેટાફિલનું મોઇશ્ચરાઇઝર લોશન લગાવીશ. એ લગાવી અને હું કન્સીલર કરીશ. હું જે મોઇશ્ચરાઇઝર લગાવ્યું એનાથી થોડુંક આપણે ફેસ ઉપર મસાજ આપશું, એટલે સ્કિન થોડી વોર્મઅપ થાય. આપી દીધું એટલે સ્કિન વોર્મઅપ થઈ ગઈ. હવે આપણે મેજિક ડ્રોપ્સ નાખીશું. એસિસનું કન્સીલર વાપરું છું અને એનો શેડ છે બટરસ્કોચ. ફાઉન્ડેશન લઈશ અને એમાં અત્યારે બાર્સેલોના લઉં છું. એપ્લિકેટર બ્રશ છે અને આ મારું ફાઉન્ડેશન એપ્લિકેટર બ્રશ છે. તમારા બ્રશિસ હંમેશા ઘણા સારા હોવા જોઈએ. કન્સીલર એપ્લાય કરવામાં થોડું નીચેથી એપ્લાય કરવાનું અને ડેબમાં કરવાનું. કન્સિસ્ટન્સી એટલે થિકનેસ કેવી છે એના ઉપરથી તમારે એપ્લિકેશન કરવાનું. જો તમારું ફાઉન્ડેશન અને કન્સીલર થીક હોય તો થોડું લગાવી અને તરત એને સ્મજ કરી અને એપ્લાય કરી અને મિક્સઅપ કરવાનું. આ મારું પતલું એનું થિકનેસ છે, એટલે ડેબ. ત્યાં સુધી બ્રાઇડને કહી દેવાનું કે જ્યારે ફાઉન્ડેશન અને કન્સીલરનું એપ્લિકેશન થાય ત્યાં સુધી બોલવાનું નથી, અડધી કલાક સુધી, જ્યાં સુધી એ ડ્રાય ના થાય ત્યાં સુધી કરું છું. એ એકદમ હલકા હાથે ડેબ કરવાનું. એકદમ પતલું લેયર છે એટલે બ્લશરને આવી રીતે લઈ, આ ક્રીમી બ્લશર છે અને આ રીતે લિક્વિડ બ્લશર પણ આવે છે પણ અત્યારે હું માધવીને ક્રીમી કરીશ, લિક્વિડ નહીં કરું. ઉપરથી છે ટાર્ટમાં છે લાઇટ મેડ હની કલર. એમાં 3-4 શેડ અલગ અલગ આવે છે. એ અત્યારે હું કરીશ કન્સીલર. એ પણ આપણે થોડું નીચે જ કરશું. લાફિંગ લાઈન પડે તો આ રીતે ફુગ્ગો કરાવવાનો. ફુગ્ગો કરીને થોડું ક્રીમને આ રીતે આમ લૂછી નાખવાનું. બસ ફિક્સર થોડો કરી દઈશું. ડરમાં આપણે લોરા મરચિયા પણ લઈશું અને ડરમાં પણ લઈશું, મિક્સ કરશું. લોરા મરચિયા પણ સારું કામ કરે છે ને ડરમાંય પણ. હું અત્યારે મિક્સ કરીને કરીશ. સૌથી પહેલાં આપણા હાથ ઉપર સેજ લેવાનું અને આ રીતે થોડું કાઢી નાખવાનું અને પછી લગાવવાનું. સ્ટ્રેટ જ રહેશે. એલિઝાબેથ કરીને છે જે આની છે એ વાપરું છું. એમાં સારું રિઝલ્ટ આવે છે આઈ શેડોમાં. આ કંપની, આ બ્રાન્ડની હું આઈ શેડોની પેલેટ વાપરું છું ને આઈ શેડો અત્યારે એકદમ લાઇટ કલરનો બધા કરે. આઈ શેડોમાં અત્યારે હું હોલો આઈઝની ટેકનિક વાપરું છું. હોલો આઈ શેડો એટલે એમાં આ ઉપરના ભાગમાં એપ્લાય કરવાનું અને અહીંયા નીચેના ભાગમાં એપ્લાય કરવાનું અને આગળના ભાગમાં. આ ફેરારૂસીનું ગ્લિટર વાપરીશ થોડું. પ્રેસિંગ ગ્લિટર છે. આને ખાલી આવી જ રીતે કરવાનું રહેશે. આમાં જો ફાઉન્ડેશન વધારે હોય ને તો આ જે લેશિસ ઉપર ફાઉન્ડેશન ચોટી ગયું હોય ને તો લેશિસ શું ભૂરી લાગે. એટલે જેલ લાઇનર બતાવીશ. ઇનગ્લોડ કંપનીની મારી પાસે જેલ છે અને એ હંમેશા થોડી સુકાઈ જાય એટલે એમાં આપણને જોશે ઇનગ્લોડની ડ્યુરાલાઇન. એ મિક્સ કરી અને હું લાઇનર કરીશ. થેશિયાની પ્લેટ છે, એના કલર છે, આખો કલર વ્હીલની પેલેટ છે. એમાં હું મિક્સિંગ કરી અને પહેલાં લિપસ્ટિક કરીશ. આ કંપનીનું હાઇલાઇટર. આમ નાકની દાંડી આખું નહીં લેવાનું, નાકના ટોચ ઉપર અને અહીંયા. અને એના ઉપયોગથી હું આ બધાય શેડ કરી અને હું એનું બ્લશર પહેલાં તૈયાર કરીશ. પછી પિંક લઈ પાવડર અને મેકના કોમ્પેક્ટનો ટચઅપ કરશું. NC35 મીડિયમ સ્કિનનો આપણે ટચઅપ આપશું. આઈલેસીસ બંધ રાખો.
કારણ કે ઓલરેડી ખાલી ઉપરનું કોર્નર, ખાલી નીચેનો શેપ, ખાલી નીચે, બસ ફિક્સર થોડું દૂર રાખીને કરશું